નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. અત્યારે તમામ વિદ્યાર્થીઓના અને વાલીઓના મનમાં એક જ પ્રશ્ન છે કે ઉનાળુ વેકેશન લંબાવવામાં આવશે કે નહીં. તો એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજનો આ વિડીયો જોયા પછી તમને ખ્યાલ આવી જશે કે ઉનાળુ વેકેશન જે છે એ સરકાર દ્વારા લંબાવવામાં આવ્યું છે કે નહીં. તો તમે આ જોઈ શકો છો, શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવા અંગે વેકેશન લંબાવવાની અફવા કે આ સમાચાર સાચા છે, એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના જ છીએ. સૌપ્રથમ જે રાજ્ય શાળા સંચાલક મહામંડળ છે ગુજરાત પ્રદેશ, એમના દ્વારા જે છે એ વેકેશન લંબાવવા બાબતે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવેલી હતી. ગુજરાતની તમામ પ્રકારની શાળાઓમાં 10 દિવસ ઉનાળુ વેકેશન લંબાવવા બાબત વર્તમાનની અસહ્ય ગરમી અને જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ છે પેટ્રોલ ડીઝલ બચાવવા બાબતે, એના પ્રમાણે તમે આ જોઈ શકો છો 8 જૂનથી શાળાઓ શરૂ થનાર છે. જ્યારે ગરમીનો જે પારો છે ગુજરાત રાજ્યની અંદર 40 થી 44 ડિગ્રી વચ્ચે જોવા મળેલ છે. અને જે યુદ્ધના કારણે પેટ્રોલ અને ડીઝલની અછત છે એ પણ જે છે એ સતાવી રહી છે. તો રિક્ષા, વાન અને બસના જે છે એ ડ્રાઈવરોને પણ ટ્રાન્સપોર્ટેશન બાબતે જે છે એ પ્રશ્ન સતાવી રહ્યો છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની અંદર ઉનાળુ વેકેશન લંબાવવા માટે જે છે એ રજૂઆત કરવામાં આવેલી હતી. પરંતુ સરકાર દ્વારા આ બાબતે હજુ સુધી કોઈ પણ પ્રકારનો જે છે એ નિર્ણય લેવામાં આવેલો ન હતો. શાળાઓમાં વેકેશન 10 દિવસ લંબાવી તેવા બોગસ વાયરલ મેસેજથી વાલીઓ હરખાયા. સંચાલક મંડળે 18 જૂનથી સત્ર શરૂ કરવા માંગ કરી હતી, પરંતુ તે બાબતે હજુ સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય છે એ લેવામાં આવેલો નથી. તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થવાની હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર શાળાઓ ખુલવાની તારીખમાં આવેલે અફવાનું બજાર જે છે એ ગરમ થયું છે. રાજ્યમાં કાળઝાળ ગરમી અને હીટવેવની સ્થિતિને જોતા શાળા સંચાલક મંડળ દ્વારા ઉનાળુ વેકેશન લંબાવવાની માંગ કરવામાં આવી છે, પરંતુ સરકારે હજુ સુધી તેના પર કોઈ આખરી મોહર મારી નથી. દરમિયાન સોશિયલ મીડિયા પર વેકેશન 10 દિવસ લંબાવી દેવા હોવાનો ખોટા અહેવાલો વાયરલ થતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે. તો સરકાર દ્વારા જે છે એ આ માંગણી કરવામાં આવી છે, એ બાબતે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિર્ણય છે એ લેવામાં આવ્યો નથી. શિક્ષણ વિભાગના સત્તાવાર કેલેન્ડર મુજબ 8 જૂનથી રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો છે. જોકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ, ફેસબુક પર એવા મેસેજ વાયરલ થઈ રહ્યા છે કે સરકારે 10 દિવસ વેકેશન લંબાવી દીધું છે. હવે શાળા 18 જૂનથી શરૂ થશે. જોકે આ સમાચાર જે છે એ સાચા છે નહીં. વેકેશન જે છે એ 8 જૂનથી શરૂ થનારું છે. અને જે પ્રમાણે ગરમી અને પેટ્રોલ ડીઝલની અછતના કારણે વેકેશન લંબાવવાની જે છે એ સરકારને રજૂઆત કરવામાં આવેલી હતી. તો આ બાબતે જે છે એ હજુ સુધી કોઈ ઓફિશિયલ અપડેટ જે છે એ સરકાર દ્વારા આપવામાં આવેલો નથી. આ ફેક ન્યૂઝ વાલીઓ સુધી પહોંચતા શરૂઆતમાં તો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અનેક વાલીઓએ આ ન્યૂઝને સાચા માની લીધા હતા અને પોતાના આગળના પ્લાનિંગ પણ શરૂ કરી દીધા હતા. જોકે આ અંગે કોઈ સત્તાવાર પરિપત્ર ન હોવાથી ગણતરીના સમયમાં જ વાલીઓ મૂંઝવણમાં મુકાયા હતા. વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે રાજ્યના શાળા સંચાલક મંડળ દ્વારા પ્રવર્તમાન અસહ્ય ગરમી અને હીટવેવની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સરકાર સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો હતો. આ રજૂઆતમાં જણાવ્યું હતું કે જો 8 જૂનના બદલે 18 જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ કરવામાં આવે તો બાળકોને ગરમીથી રાહત મળી શકે. અને આ માંગણી જે છે એ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિચારાધીન છે. એટલે કે અહીંયા રજૂઆત કરવામાં આવેલી છે, પરંતુ સરકાર દ્વારા હજુ સુધી એ બાબતે કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જો સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં નથી આવતો તો એનો મતલબ એ થાય છે કે 8 જૂનથી તમારી જે છે એ શાળાઓ શરૂ થશે. ઉનાળુ વેકેશન 10 દિવસ લંબાવવામાં આવેલો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયામાં ફરતા થયેલા મેસેજ ખોટા છે. સંચાલક મંડળની માંગણી સ્વીકારી હોવાનો દાવો કરતા આ મેસેજ માત્ર અફવા ફેલાવવાનું કામ કરી રહ્યા છે. જ્યાં સુધી શિક્ષણ વિભાગ કે સરકાર દ્વારા સત્તાવાર પરિપત્ર જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી વાલીઓ અને શાળા પ્રશાસને 8 જૂનથી સ્કૂલો શરૂ થશે એમ માનવાનું રહેશે. ગુજરાતમાં ઉનાળુ વેકેશન લંબાવવાની અફવા, 8 જૂનથી જ શાળાઓ ખુલશે. જ્યાં સુધી સરકારની સત્તાવાર જાહેરાત ના થાય ત્યાં સુધી તમારે એક પણ સમાચાર છે એને સાચા માનવાના નથી અને 8 જૂનથી જ શાળાઓ શરૂ થશે એમ માનવાનું છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.